નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય જેનો ભાગ પહેલો ચેપ્ટર નંબર 1 સૂચકાંક એના ઉદાહરણ નંબર 12 વિશે ચર્ચા કરવાના છે. તો જોઈએ ઉદાહરણ નંબર 12 ની અંદર શું કીધું છે આપણને. તો ઉદાહરણ નંબર 12 ની અંદર આપણને કીધું છે નીચે આપેલી ખાદ્ય ખોરાકની ચીજ વસ્તુના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015 ને આધાર વર્ષ તરીકે લઈ, આધાર વર્ષ તરીકે કોને કીધું છે 2015 લઈ વર્ષ 2016 માટે લાસ્ટ યર પાસે અને ફીસર, બરાબર. આ ત્રણેયનો સૂચકાંક મેળવવાનો કીધો છે. હવે વસ્તુ કઈ આપેલી છે તો લખી નાખીએ અહીંયા વસ્તુ. તો વસ્તુ કઈ કઈ આપેલી છે? ચોખા, પછી દૂધ, અને પછી બ્રેડ, ઈંડા છે ના કેળા છે, કેળા. આટલી વસ્તુ આપેલી છે. હવે એકમ આપેલા છે. શું આપેલું છે? એકમ. અહીંયા એકમમાં આગળ કઈ નથી આપેલું, બધા કિલોગ્રામના, લીટરના, ડઝનના ભાવ આપેલા છે. બાકી આગળ ચેન્જ કરવાનું ઉદાહરણ આવશે. કઈ રીતના ચેન્જ કરવું એ આગળના ઉદાહરણમાં શીખશું. તો અહીંયા ચોખા શેમાં હોય? કિલોગ્રામ. દૂધ શેમાં હોય? લીટર. પછી બ્રેડ કેજીમાં અને કેળા ડઝનમાં જ આવે. આ તો અત્યારે આપણને કિલોમાં આપે, સમજાય છે? પહેલા જે કેળા વેચાતા હોય એ 12 જ નંગ આપે. કેટલા નંગ આપે? કિલો બિલો નહીં કે આટલા રૂપિયાના 12 નંગ, એટલે કે ડઝનમાં જ કેળા, સમજાય છે? અત્યારે આપણને 30 ના 40 ના કિલો આપે, નંગ આપતા નથી. પણ પેલા શું થતું હતું? કેળા ગણીને જ આપવામાં આવે કે આટલા રૂપિયાના 12 નંગ. સમજાણું? એટલા માટે કેળાને શેમાં લીધા છે? ડઝનમાં. હવે 2016 નો ભાવ આપેલો છે અને 2015 નો ભાવ આપેલો. 2016 આપણા માટે શું ગણાય? લક્ષ્મણ, 2016 આપણા માટે શું ગણાય? બોલો. 2016 આપણા માટે શું ગણાય? બોલો. ચેપ્ટર 50% પૂરું. અત્યારે ટ્યુબલાઇટ થઈ. 2016 નો ભાવ કે જથ્થો એ આપણા માટે શું ગણાય? ચાલુ વર્ષનો ભાવ અથવા તો જથ્થો. 2015 નો ભાવ અથવા તો જથ્થો આપેલો એ શું ગણાય? આપણે આધાર વર્ષ. એમાં કીધું છે 2015 ને આધાર વર્ષ કીધું છે. હજી આપણને એ નહીં ખબર પડે તો દાખલા એકેય નહીં આવે. હું તમને ચોખ્ખું જ કહી દઉં. તો આપણે પેલા 2016 નો આપેલો છે એની જગ્યાએ 2015 નો શું લઈશું આપણે? ભાવ અને જથ્થો. તો અહીંયા આપણે 2015 ના ભાવને શું કહીશું? P0. આ જ રીતના લખવાનું છે બધાએ, P0, બરાબર. તો P0 એટલે કે 2015 નો ભાવ કેટલો આપેલો છે? 39, પછી 40, 45 અને 30. બાજુમાં આપણે લખી નાખશું 2015 નો જથ્થો, એટલે કે એને શું કહેવાય? Q0, બરાબર. 1, 12, 2 અને 2. અહીંયા ડઝન કે કિલોગ્રામ લખવાની જરૂર નથી. સમજાણું? જથ્થો. પછી 2016 નો આપણે ભાવ એટલે એને શું કહેવાય? P1 કહીશું. 2016 નો ચાલુ વર્ષનો ભાવ થયો કે નહીં? તો એને શું કહીશું આપણે? P1. તો કેટલા આપેલા છે? 40, પછી 44, 50 અને 36. પછી આપણે 2016 નો જથ્થો, તો એ કેટલો આપેલો છે? 1.5, 10, 1.5 અને 1.5. આટલી વસ્તુ આપેલી છે. હવે બધાની બુક શું થઈ જવી જોઈએ? બંધ. હવે કાંઈ જરૂર છે નહીં. મેં રકમ અહીંયા લખી નાખી, બાકી બી કઈ જરૂર નથી. તો આ 4 વસ્તુ છે કે કઈ વસ્તુ શું છે ને એ ખબર પડી જાય. આ રીતના લખી નાખ્યું તો મેઇન વસ્તુ તમારું શું છે? સૂત્ર. પહેલા શું મેળવવાનું કીધું? એને IN એટલે શું થાય? લાસ્ટ યર.
તો લાસ્ટ પેયર મેળવવા માટે સૂત્ર શું છે? સિગ્મા P1 Q0 અને છેદમાં P0 અને Q0. હું જે રીતના કહું ને એ જ રીતના દાખલો ગણશો એટલે ક્યારેય તમને નહીં આવડે એવું બનશે નહીં. પહેલા શું લખવાનું? રકમ લખી નાખ્યા પછી નીચે સૂત્ર. કેમ? હવે આ જે રહ્યું ને અહીંયા લખી નાખવાનું બાજુમાં. આપણે શેની જરૂર પડે છે? પહેલા શરૂઆતમાં P1 અને Q0 ની. તો લખવાનું P1 Q0. ખબર પડી બધાને? પછી નીચે શું આપેલું છે? P0 અને Q0. તો એની બાજુમાં અહીં લખી નાખવાનું. એ સિગ્મા લગાવવાના નહીં કોઈએ. P0 અને Q0. ખબર પડી બધાને? હવે એના પછી શું મેળવવાનું કીધું છે? પાસે. તો અહીં લખી નાખવાનું IP. તો IP માટેનું સૂત્ર શું છે? સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 અને Q1 ગુણ્યા 100. હવે આનું બાજુમાં P1 અને Q1 પછી શું આપેલું છે? P0 અને Q1. બસ, હવે કઈ નથી કરવાનું. આ તમે લખી નાખ્યું તો અહીંયા P1 દેખાય છે, અહીંયા શું દેખાય છે? Q0. તો અહીંયા P1 છે, બાજુમાં શું છે? Q0. આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા મૂકવાના છે, બીજું કાંઈ જ કરવાનું નહીં. આ બધાનો ગુણાકાર જ છે. ટૂંકમાં શું છે? બધાનો શું કરવાનો છે? ગુણાકાર. ખબર પડી બધાને? તો પહેલા શું લખવાનું? સૂત્ર. અને અહીંયા ઉપર નીચે જે હોય એ બાજુમાં લખતું જવાનું. ખબર પડી બધાને? અને પછી જે આનો ટોટલ આવી આ મૂકો એટલે આવી ગયો જવાબ. કઈ છે નહીં. તો ચલો હવે આપણે ગુણાકાર કરીએ. એક ગુણાકારમાં ભૂલ એટલે આખો દાખલો ખોટો. તમારા 5 માર્ક ગયા. મેં તમને પહેલા કીધું કે બોર્ડ વાળા શું જોવે છે? ખાલી ફિશરનો સૂચકાંક કે ફિશરનો સૂચકાંકનો જવાબ આવી ગયો તો 2 સાચા છે, બાકી જોવાની જરૂર નથી. એટલે મહેરબાની કરીને ગુણાકાર કેલ્સીમાં કેવો થવો જોઈએ? વ્યવસ્થિત. તો P1 અને Q0 તો બાજુમાં છે તો 40 એકા 40. પછી 12 ગુણ્યા કેટલા કરવાના? 44. 528. બરાબર. પછી 2 ગુણ્યા 50 એટલે કેટલા થાય? 100. પછી 2 ગુણ્યા 36 એટલે કેટલા થાય? 72. આનો ટોટલ માં શું એટલે સિગ્મા આને શું કહેવાય? P1 Q0. 40 528 100 અને 72 એટલે 740. ખબર પડી? હવે અહીંયા કેનો ગુણાકાર કીધો છે? P0 અને Q0 છે બાજુમાં. આ બંનેનો ગુણાકાર તો 39. પછી 40 ગુણ્યા કેટલા કરવાના? 12 12 ચોક 48 480. પછી 45 દુ 90. પછી 30 દુ 60. આનો ટોટલ મારો. હવે તો આને શું કહેવાય? સિગ્મા P0 અને Q0. હવે લખશું આપણે સિગ્મા P0 Q0 બરાબર કેટલા મળે? 769. હવે બાજુમાં આપણને શું કીધું છે? P1 અને Q1 એનો ગુણાકાર. તો બંને છે બાજુ. એટલા માટે મેં પહેલા શું લખ્યું? આ લખ્યું પછી આ લખ્યું, જેથી કરીને ગુણાકારમાં આપણને સરળતા રહે. સમજાય છે? તો આ બંનેનો ગુણાકાર તો 40 ગુણ્યા આપણે કેટલા કરશું? 1.5 એટલે 60. અહીં લખી નાખશું 60. પછી 440. પછી 75 અને અહીંયા 54. હવે આનો ટોટલ મારશું આપણે તો આનો ટોટલ કેટલો આવશે? 629. ખબર પડી બધાને? હવે છેલ્લે શું કીધું છે? P0 અને Q1. તો અહીંયા P0 છે અને અહીંયા ખેંચવું છે Q1. સમજાય? એટલે અહીંયા મિસ્ટેક ના થવી જોઈએ કે અમુક શું કરના છે? P1 સાથે ગુણાકાર કરના. મિસ્ટેક ક્યાં થાય છે? દાખલો બધાને આવડે પણ શું થાય છે? ગુણાકારમાં હેલું છે પણ શું છે? ગુણાકાર મિસ્ટેક ના થવી જોઈએ. કારણ કે 4 વસ્તુના ગુણાકાર આ રીતના કરવાના છે. 4 ખાના તો આ છે, પછી 2 આ, એટલે ટોટલ કેટલા થયા? 10. સમજાય છે? તો અહીંયા આપણને P0 કીધા છે અને Q1. તો અહીંયા 39 ગુણ્યા કેટલા કરવાના? 1.5. 58.5. રેડી?
પછી 40 ગુણ્યા કેટલા કરશો તમે? 10 400 પછી 45 ગુણ્યા કેટલા કરશો? 1.5 67.5 40 ગુણ્યા 10 અહીંયા 400 આવશે. સોરી, અહીં કેટલા આવશે? 400. 30 ગુણ્યા કેટલા કરશું આપણે? 1.5 30 ગુણ્યા 1.5 એટલે 45. ખબર પડી બધાને? હવે આનો શું કરવાનો? 400 571 આ ટોટલ. હવે કઈ કરવાનું નથી, હવે આમાં મૂકવાનું છે. સિગ્મા P1 Q0 કેટલા આવ્યા છે? 400 740 અને છેદમાં P0 અને કેટલા? 669 ગુણ્યા કેટલા કરવાના? શું હજી આવ્યું એ આપણો લાસ્ટ પિયર 110.61. આ પહેલાનો જવાબ. તમારે જોવાનું કે આની આજુબાજુ આનો જવાબ આવે. મેં તમને પહેલા કીધું હતું કે લાસ્ટ પિયર પાસે અને ફિશર ત્રણેયનો જવાબ તો હશે 110 ની આજુબાજુ. પોઈન્ટમાં શું હોઈ શકે છે? ફેરફાર. તો હવે જોઈએ પાસે. તો પાસેમાં આપણે 629 અને છેદમાં 571 ગુણ્યા કેટલા કરશું આપણે? 100. તો પાસે કેટલા મળે છે આપણને? 110.16. જોવો તો 110.61 110.16. હવે આપણે છેલ્લે શું મેળવવા દો? ફિશર. તો IL ગુણ્યા IP. તો આ બંનેનો ગુણાકાર 110.61 ગુણ્યા 110.16. બંનેનો ગુણાકાર કરો કેટલો આવે છે? 110.61 ગુણ્યા 110.16 બાર 184.7976. હવે એનું ખાલી આ લખી નાખ્યા પછી તમારે શું કરવાનું? વર્ગમૂળની નિશાની દબાવવાની એટલે જવાબ શું આવશે? 110.38. IF બરાબર 110.38. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 5. છે કઈ મેન શું છે? ગુણાકાર અને સૂત્ર. બરાબર. ચલો હવે પછીના ઉદાહરણની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું. જય હિન્દ જય ભારત. પહેલા લખી નાખો.